ભૂરો ભરવાડે તો અંદર જોવે તો માં બેઠા છે હોનાના હિંચકા ઉપર. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે માટેલ ગામ, વાંકાનેરથી 20 કિલોમીટર જેટલું થાય અને વાંકાનેર તાલુકો માટેલ ગામ, ત્યાં બેઠા છે માં ખોડિયાર માટેલિયા ધરાવાળી માં તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે આજે તેના પહેલાં નોરતે તેના દર્શન કરવાના છે અને માતાજીના આશીર્વાદ લેવાના છે. હેલો દોસ્તો, તો આજે આપણે આવી ગયા માં માટેલિયા ધરાના માં ખોડિયારમાં બેઠા છે તેના દર્શન કરવા અને ત્યાંના ગર્ભગૃહમાં આવી ગયા છે અને ત્યાંનો માતાજીના દર્શન કરાવું તમને. આજે પહેલાં નોરતાનો શુભ મુહૂર્ત છે. દોસ્તો આજે આપણે કરવા છે માટેલિયા ધરાવાળી માં ખોડિયાર માની વાત, અને માટેલિયા ધરાના બાજુમાં જ મંદિર આવેલું, સાક્ષાત માતાજી ખોડિયાર માના દર્શન થાય. તો તેના વિશે આપણે આજ વાત કરવાની અને તેનો ઇતિહાસ જાણવાનો હોય કે માં ખોડિયારે કેવા કેવા પરચા આપેલા છે ને. અને આ દોસ્તો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનને પ્રેસ કરજો, તેનાથી નવા વિડીયો તમને. તો ફાઇનલી આપણે આવી ગયા છે માટેલિયા ધરાના ગુનામાં. જો આમાં હોનાનું મંદિર પણ છે માતાજી. મિત્રો આ છે માટેલિયા ધરો અને આમાં માં ખોડિયાર માની મગર. તો દોસ્તો આપણે આજે જાણીશું માં ખોડિયાર માટેલિયા ધરા વિશે. આ બાપુ બેટા છે તેના પાસે, તો એ આપને જણાવશે કે માતાજીનો આ પરચો અને આ માટેલિયા ધરો કેવી રીતે બન્યો અને આનો ઇતિહાસ શું છે તે તો જાણવા માટે આપણે અત્યારે બાપુભાઈ જઈએ અને એના ભાઈ બે શબ્દ સાંભળીએ. એ માટેલિયા ધરાવાળી આ માટેલિયો ધરો છે. આ જૂના વખતે ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે અહીંયા બધું વનવાસ હતો. વનવાસ અહીંયા કોઈ માણા ન હતા, ખાલી 3 ખોરડા હતા. એક ભરવાડનો ખોરડો, પાછા 2 કોરી સમાજના ખોરડા હતા. ત્યારે ભૂરો ભરવાડે તો ગાયો ચારતો હતો. 12 વર્ષ થઈ ગયા હતા. કેટલા ગાયો ચારતા 12 વર્ષ. 12 વર્ષ સુધી ભૂરો ભરવાડ ગાયના પાછળ પડ્યો, પણ ગાય દૂધ દીધો નહીં. એક પડી દૂધ ખાવા ન મળ્યું. પછી ભૂરો ભગત એક સમૂહ થયો કે આ ગાય હાંજ પડે ને ક્યાં જાય છે, આજ મારે ગાયના પાછળ જવો છે. ભૂરો ભરવાડે 5 વાગ્યા અહીંયા ગાયોનો ધણ આવ્યો, બધી ગાયો બહાર નીકળી, એક ગાય આગળ કીધી. એનો પૂંછડો પકડીને ભૂરો કીધો ધરાના અંદર. ધરામાં કીધો ભૂરો ભરવાડે તો અંદર જોવે તો માં બેઠા છે હોનાના હિંચકા ઉપર, ખોડિયાર માય. તો એ ખોડિયાર માએ જોઈને કીધો છે કે ભૂરા શું લેવા આવ્યો છે અહીંયા? તો કે માં મારા 12 વર્ષના વરત બાકી છે, હું વરત લેવા આવ્યો છું. તો કે દીકરાદારે જોઈ એટલા અહીંથી પાંદડા તોડી લે, પાંદડા વરત લેવા આવ્યો છે તો પાંદડા તોડી લે. તો ભૂરો ભરવાડે થોડા ઝાડના પાંદડા તોડ્યા. એ ઝાડ ઉપર છે, ઉપર મંદિરે તમને જોવા મળે. એ ઝાડ અંદર છે, આના અંદર હોનાનું મંદિર છે. તો એ ભૂરો ભરવાડે પાંદડા તોડીને ફાળિયામાં બાંધ્યા. ફાળિયામાં બાંધીને ઘરે કીધો, બહાર નીકળીને 2 ડગલા ભર્યા. જો આમાં શું થવાના પાંદડામાં? એ પાંદડા પાછા ધરામાં નાખી દીધા. એમાં 2 પાંદડા રહી ગયો. ઘરે જઈને ભૂરો ભરવાડ પાણી પી અને ફાળિયાને આમ કર્યું તો 2 હોનાના પાન પડ્યા. તો દોડીને ભૂરો પાછો આવ્યો અહીંયા જોવા. તો પાંદડા તો બધા અલુપ થઈ ગયા. ભૂરાના કર્મમાં નથી કે કર્મમાં કોદરો લખેલો હોય તો ઘઉં ક્યાંથી મળે, અને જાર લખેલી હોય તો બાજરો ન મળે. તો ઘઉં ને બાજરાના ભડકા ચાલુ થઈ ગયા. તો ભૂરો કીધો કે ઓ માં મારાથી આવડા થઈ ગયા. ભૂરો ભરવાડે કીધો ત્યારે બાછાવનો રાજ હતો, બાછા રાજાનો રાજ હતો. ત્યારે ભૂરોએ કીધો ક્યાં? હળવદ ગામ. ત્યાં હળવદ ગામમાં જઈને બાછા રાજાને કીધો કે એ બાછા રાજા, હાલો મારા ભેગા અહીંયા માટેલિયા ધરામાં. માટેલિયા ધરામાં હોનાનું મંદિર છે, મારા નજર હું જોઈને આવ્યો છું. તો અહીંયા બાછા રાજા 999 કોહ જોડ્યા. 999 કોહ જોડ્યા. ત્યારે આ પાણી ઉલેચવા મળ્યું. ત્યારે એમાંથી મંદિરનો હોનાનો એક ઈંડો જોવા મળ્યો બાછા રાજાને. પછી અહીંથી ખોડિયારમાં એ હાકલ દીધી. સામે અહીંયા ભાણેજીયો દાદો છે પાછળ. તો ભાણેજીયા દાદાને કીધો કે આ બાછા આપણો રાજ લઈ જશે અને આપણો સત લઈ જશે, તો અહીંયા માટેલિયા ધરામાં કોણ આવશે આપણે નમસ્કાર કરવા? ક્યાં વાદળો નહીં, ક્યાં વીજળી નહીં. કાળી ઉનાળીએ ભાણેજીયો આવ્યો. 999 કોહ તણાવીને કીધા મચ્છુ ડેમમાં. બાછા રાજા હતા, અહીંયા પાઘડી પછાડી નમસ્કાર કરી કે જય ખોડિયાર, મને નથી ખબર માં કે તું માં બેઠા છે અંદર. તો આમાં માં બેઠા છે હોનાના હિંચકા ઉપર માટેલિયા ધરાવાળી. ત્યારે રા નવગણ હતા, જાલને રોકી સુંદરા કે સિંધમાં રોકાણા સુમરાને હાલવા દે નો અમીર. 9 ગણ હોય તો આવે જાહલના વારે. જાહલે ચિઠ્ઠી મોકલી 9 ગણ ફેરા ચવરીના ફરતા ફરતા
ખોડિયારમાં ને વચને દીધું કે માં હું એમ કેમથી જહાલને જીતી અને માના હગા ભાઈ છે આમ હા હા એ વીર મેરખિયા છે વીર મેરખિયા છે એને વાછડા દાદાય કહેવાય ભાતીજી બાપાય કહેવાય ગોગા બાપાય કહેવાય ને સરમારિયા બાપાય કહેવાય એ બધું એક જ છે એ ભાણીજીયા બાપાનો ઇતિહાસ છે એટલે ભાણીજીયા બાપાને માએ આકલ દીધી ખોડિયાર માએ કે આ બાછા જો આપણો સત લઈ જાય તો જગતમાં અહીંયા માટલ ધરામાં કોણ નમવા આવશે અને અહીંયા કોણ દર્શન કરવા આવે તો ત્યારે કાળે ઉનાળે ભાણીજીયો દાદો આવ્યો અહીંથી 999 કોહ તણાવીને ગીધા ઠેઠ મચ્છુ ડેમમાં નાખી દીધા અને બાછા રાજા હતા પછી અહીંયા માફી માગી કે માં મને માફ કરો કે અમને શું ખબર કે તમે માં બેઠા છો અંદર અહીંયા પછી પાઘડી પછાડી અને અહીંયા પછી ઓલા રાજા પછી નમસ્કાર કરી અહીંયા બાદશાહ રાજા ત્યારે બાદશાહનો રાજ હતો. અને બાપુ આમાં કહેવાય છે કે માતાજી ખોડિયાર માને મગર પણ છે હોનાની નથડી. આમાં માં બેઠી જ છે જે માં છે એ આમાં જ છે ઉપર તો ખાલી દર્શન કરવાના છે ભગત માં આમાં બેઠી છે આમાં જે માનો તાગ લેવા જાય છે જે શરત બાંધીને જાય એ કોઈથી પાછો આવવાનો નથી. સાચા મનથી જાઓ એટલે પાણી તમારે અહીંયા આવશે ને અહીંયા આવશે ફૂલના ગોળે તમે સામે નીકળી જશો અને અહીંયાથી પાછા વી આવશો એ માનો સત છે. આનો તાગ લેવા જાય તો આનો તાગ કોઈની તાકાત નથી લાવવાની. અને મગરના દર્શન થતા હશે એ જેના ભાગમાં હોય કરોડોમાં કોકને દર્શન થાય. નકર અહીંયા ઇન્દિરા ગાંધી અમિતાભ બચ્ચન જેવા બધે અહીંયા આવીને દર્શન કરીને કીધા માથા ટેકીને ગયા પણ એને દર્શન જોવા ન મળ્યા. એકને જ મળ્યા હતા. આમાં જો મંદિર બનાવી રાખ્યો છે ઓલા ઉપર દરવાજે એ પટેલને એક દર્શન થયા લાલપરવાળા પટેલ. એ પટેલ અડધો કામ એ કર્યો ને અડધો કામ ઇન્દિરા ગાંધી ને અમિતાભ બચ્ચન કરીને કીધા માનું મંદિર. એ માનો ઇતિહાસ છે ને એ માં આમાં બેઠી જ છે ધરામાં. અને બાપુ અહીંયા જમણવારનો કેવી રીતે અહીંયા પ્રસાદી માની એવી રીતે બને જે લાપસીની માનતા લીધેલી હોય એને લાપસી બનાવવી પડે. આ ધરાનું પાણી લઈ જવું પડે લાપસી રાખવા અને જે પૂરીઓની આશા રાખે ઓલી માનતા કરી હોય તો ઓલી હાવડીઓ કાઢવી પડે પૂરીઓ કાઢવી પડે. અને અહીંયા માની દયાથી 2 ટાઈમ ભોજન ચાલુ જ છે. સવારમાં 11 વાગ્યાથી ચાલુ થાય 2 વાગ્યે પૂરો થાય. પાછો 9 વાગ્યાથી સાંજે પૂરો ચાલુ થાય એટલે રાતે 11 વાગ્યે જમણવાર પૂરો થાય. એ માનો સત છે. અહીંયા વગર ટિકટે ગાડીઓ આવે છે માની જગ્યાએ. બસ માને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. અને આ પાણી જો જે સાચા મનથી પીએ જિંદગીનો રોગ હોય કેન્સર જેવો દર્દ હોય ને તો એ દર્દ મટી જાય. એ માની પ્રસાદી પણ સાચા દિલથી પીએ એનું પછી બસ કે પેટમાં ગળામાં પહેરી માળા અને પેટમાં થાય નવીન ચાળા એનું કામ નથી. કે ઉપરથી રંगा चंगा अंदर से इतना महल तो उसको भगवान कहाँ से मिलेगा उसको तो जाना पड़ेगा जेल. तो बस તો માં છે તો આમાં જ છે. નાયે ધોતી મગ ભગવાન મળતા હોય તો જલના ડેડકા જલના માછલા જલમાં પડ્યા છે એને કાયમ ભગવાન મળી જાય. એ કાયમ નાય છે. આપણે તો કોક દી નહીં અને એને તો 24 મિનિટ અંદર રહેવાનો છે. પણ ઉપરથી તો સાપ છે પણ એના અંદર પેટમાં કેટલો પાપ છે એ કોઈ જોવા ગીતો નથી. જે કરણ રાજા હતા સૂર્ય નારાયણ નીકળ્યો હતો ત્યારે સૂર્યો કીધો હતો કે હે ભગવાન આ સૃષ્ટિ છે એટલી મોટી આમાં કોઈ છે મારો ભગત. તો બગલો રાજા હતો એ પાણીના કિનારે ઊભો એક પગ ધ્યાન થઈ બગલો. તો સૂર્યો કીધો કે મેં કહેતો હતો કે મારો ભગત કોઈ જગતમાં નથી પણ જો આ બગલો કે પગ ધ્યાન ઊભો છે હવારમાં ત્યાં કેટલે ટેમથી ઊભો હશે. આટલી પરીક્ષા કરી લીધો છે મારા લીએ કરી. સૂર્યનારાયણે કીધું તો અડધી કલાક થઈ પોણી કલાક થઈ કે ઓલી માછલી નીકળીને કે મારી ટક્કર ઓલી માછલી ગળી ગઈ બગલો. પછી સૂર્યોએ કીધો કે ઓ મેં તો કહેતો હતો કે આ તો મારો ભગત પણ આ તો ભગત તો નીકળ્યો ઠગ ભગત. આ તો ઉપરથી સાપ છે પણ આના પેટમાં તો એટલો બધો મેલ છે. તો બસ એ માનો ઇતિહાસ છે. જય ખોડિયાર જય. દોસ્તો માટેલમાં નાસ્તો કરવા માટે જો આ ભજીયા ગાંઠિયા મરચાં આ બધું પણ મળી રહેશે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પેડા માટે પ્રસાદી માટે પેડા પણ લઈ શકો છો. દોસ્તો આજે પહેલું નોરતું હોવાથી થોડીક ગળદી વધારે છે
અને ભાવિક ભક્તોનો મેળામણ વધારે ઉમટી બન્યું છે. તો માતાજીના તો દોસ્તો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી અને હવે મંદિરની પરિસરના બહાર આવી ગયા છે. નારિયેલ, શ્રીફળ, ચુંદડી અને બાળકો માટે રમકડા આવું બધું વેચાય છે. આ 12 માસ આવી રીતે ચાલુ જ હોય અને પેડા પણ વેચાય જોવો તમે. આ માતાજીની સુબી, આ બાળકો માટે રમકડા, તમારા બાળકોના રમકડા પણ તમને મળી જાય જો. તો આવું છે આ માટેલિયા ધરાનું ખોડિયાર માતાજીનું ધામ. દોસ્તો અહીંથી રિક્ષા પણ મળી જાય. આ રિક્ષા સીધે સીધી આપણી જોવા ગામ ઉતારી જોવો તમે. આ માટેલ ગામનું માતાજીનું માટેલ. હવે આપણે જૂના તરફ જઈએ. માતાજીનો ધરો કહેવાય જ્યાં હોનાનું મંદિર આવેલું છે ત્યાં એના તરફ જઈએ અને માતાના દર્શન કરીએ. દોસ્તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયો તમને જોવા મળતા રહે.